જગન્નાથ રથયાત્રાના શાંતિપૂર્ણ આયોજન માટે એલર્ટ બનેલી પોલીસ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રેલવે સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ સાથે સઘન રિહર્સલ યોજાયું હતું। સુરત શહેરમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સ્થાનિક પોલીસ તંત્ર અત્યારથી જ એલર્ટ મોડમાં આવી ગયું છે। રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં અને ખાસ કરીને રથયાત્રાના સંભવિત રૂટ પર સઘન ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ જ કડીમાં સુરત રેલવે સ્ટેશન ખાતેથી પોલીસ જવાનો અને અધિકારીઓ દ્વારા એક વિશેષ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચની સાથે સાથે પોલીસ રથયાત્રાના ચુસ્ત બંદોબસ્ત માટેનું ગ્રાઉન્ડ લેવલનું રિહર્સલ પણ સફળતાપૂર્વક હાથ ધર્યું હતું। ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ માર્ચનો મુખ્ય હેતુ લોકોમાં સુરક્ષાની ભાવના કેળવવાનો અને અસામાજિક તત્વોને કડક સંદેશ આપવાનો હતો। પોલીસની આ સઘન અને આગોતરી કામગીરીને પગલે શહેરીજનોને ભક્તિમય અને સંપૂર્ણ સુરક્ષિત માહોલમાં રથયાત્રાની ઉજવણી કરવાનો દ્રઢ વિશ્વાસ મળ્યો છે। 16મી જુલાઈએ ભગવાન જગન્નાથ સમગ્ર સુરત શહેરમાં ભ્રમણ કરશે। એમની શોભાયાત્રા છે અને સમગ્ર સુરત શહેરના લોકોને દર્શન કરવા માટે સમગ્ર સુરત શહેરમાં શોભાયાત્રા રૂપે ભગવાન જગન્નાથ ફરવાના છે। સમગ્ર સુરત શહેરમાં 8 જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવેલું છે। એમાં સૌથી મોટી જે શોભાયાત્રા છે 14 કિલોમીટરની શોભાયાત્રા, જેનું રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થશે અને જે ઇસ્કોન મંદિર સમાપન થાય છે। આ શોભાયાત્રા રૂટ ઉપર આજે પોલીસ કમિશનર વામંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે તમામ 8 શોભાયાત્રાના ભાગ સ્વરૂપે એના તૈયારીના ભાગ સ્વરૂપે તમામ પોલીસ વિસ્તારમાં શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન સિનિયર ડીસીપી રેન્ક ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે। તમામ આયોજકો સાથે 1-to-1 મીટિંગ કરી લેવામાં આવી છે। શોભાયાત્રા રૂટનું પણ સેન્સિટાઇઝેશન અને ખાસ કરીને બીડીડીએસની ટીમ દ્વારા પણ શોભાયાત્રા રૂટને ચેકિંગ કરવામાં આવેલું છે। શોભાયાત્રા જે નીકળશે જે 16મી જુલાઈએ, તો તમામ શોભાયાત્રા રથયાત્રા રૂટ ઉપર સિનિયર અધિકારી, એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, એસીપી અને પીઆઈ એવા સિનિયર અધિકારી દ્વારા ટીમો તૈનાત કરવામાં આવેલી છે અને તમામ શોભાયાત્રામાં ઉચ્ચ અધિકારી દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે મુખ્ય શોભાયાત્રા જે રથયાત્રા છે એની અંદર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની અલગ અલગ ચુનિંદા અધિકારીની ટીમો પુશિંગ સ્ક્વોડ તરીકે પણ કામગીરી કરશે। રથયાત્રાના સુપરવિઝન માટે ડ્રોન કેમેરા દ્વારા પોલીસ સુપરવાઇઝ કરશે। સાથે સાથે બોડી વન કેમેરા તમામ પોલીસ અધિકારીઓને ફાળવવામાં આવ્યા છે। બોડી વન કેમેરા દ્વારા પણ તમામ શોભાયાત્રા રૂટ પર રેકોર્ડિંગ કરવામાં આવશે। આ ઉપરાંત સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ છે એ દ્વારા ડીસીપી રેન્ક ઓફિસર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર શોભાયાત્રા રૂટ ઉપર સીસીટીવી કેમેરા દ્વારા સુપરવિઝન કરશે। કોઈ પણ પ્રકારની હ્યુમર મોંગરિંગ ના થાય, કોઈ અફવાઓ ના ફેલાવે અને કોઈ બનાવ બાબતે કોઈ પણ હકીકત હોય એ સોશિયલ મીડિયા દ્વારા કોઈ ગેરમાર્ગે ના દોરે અને અફવાઓ ના ફેલાવે, એના માટે સાયબર ક્રાઇમની એક સ્પેશિયલ ટીમ આ તમામ દિવસોમાં આગામી 2 દિવસોમાં સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ કરશે। સાથે સાથે તમામ રૂટ ઉપર ફિક્સ બંદોબસ્ત, સ્ટેટિક બંદોબસ્ત, મૂવિંગ બંદોબસ્ત, ડીપ પોઈન્ટ બંદોબસ્ત અને ધાબા પોઈન્ટ બંદોબસ્ત 5 લેયરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમગ્ર સુરત શહેરની જનતા અને મીડિયા મિત્રોના માધ્યમથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ માટે, કીર્તન માટે અને દર્શન માટે લોકો જોડાય એવી તમને અપીલ કરું છું અને લોકોને એકદમ ધાર્મિક વાતાવરણમાં અને સામાજિક અને સૌહાર્દના વાતાવરણમાં લોકો આ તહેવાર ઉજવે એવી શુભકામનાઓ પાઠવું છું।